જંબુસરમાં તસ્કરો બેફામ. સરદારનગર સોસાયટીના શ્રીકૃષ્ણ મંદિરમાં દાનપેટી તોડી ચોરીને અંજામ આપ્યો. જંબુસર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જંબુસરની સરદારનગર સોસાયટીમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરમાં વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા આશરે 2000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધાર્મિક સ્થળે ચોરીની ઘટનાની અંજામ આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જંબુસર પોલીસને જાણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના હિતેન્દ્રસિંહ સાહેબે ફોન મારફતે પોલીસને જાણ કરી હતી. મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા આસપાસના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે હવે તો તસ્કરો મંદિરને પણ છોડવા તૈયાર નથી. ધાર્મિક સ્થળે થયેલી આ ચોરીએ જંબુસર શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસ તપાસ કરી રહી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. હું હિતેન્દ્રસિંહ ઠાકોર ગાયત્રીનગર સોસાયટીનો રહેવાસી છું અને આ કૃષ્ણ મંદિર 3-4 વર્ષ પહેલાં સોસાયટી પરિવાર અને લોક ભાગીદારીથી બધાએ બનાવેલું હતું અને વહેલી અહીંયા બધાના આરતીના વારા હોય છે એટલે વહેલી સવારે એક શાંતિલાલભાઈ ભાલિયા છે અમારા, એમનો વારો હતો આરતીનો. એટલે એમના પત્નીને બધા અહીંયા આવ્યા ત્યારે તાળું તૂટેલું હતું. ત્યાર પછી દાનપેટી જે છે એનું તાળું તૂટેલું હતું ને એમાં જે રકમ છે એ ચોર લોકો અહીંયાથી ચોરી ગયેલા છે. આશરે કેટલી લાગે છે? આશરે લગભગ 2 અઠવાડિયા પહેલાં એમાંથી દાન બધા અમારા જાગૃત ટ્રસ્ટીઓ છે એટલે એમને બધાએ ભેગા મળીને લીધેલી હતી. આ છેલ્લા 2 અઠવાડિયાથી જે રકમ આવેલી હોય એ સમથિંગ 3-4 હજાર રૂપિયા જેવી જે અહીંથી ગઈ હશે એવું કહી શકાય. તમે પોલીસને જાણ કરી? જી, અમે આ જે ઘટના બની એની માહિતી અમને મળી એટલે અમે પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક વાત કરેલી છે અને આગળની કાર્યવાહી થનાર છે. This is News Today.